અને મારે માલધારી અમે બધા એમાં બાપુ આવ્યા કે એ આપણો ઠાકર આવ્યો છે. હે આવી જગ્યાના સાધુ આવ્યા હોય, દાણીધારીઓ નીકળ્યો હોય એટલે રોક્યા બાપુને. એનો એ જે ભાઈ હતા ને એનો છોકરો 2.5 શેર લોટ હોય ત્યારે ધરાય, 2.5 શેર લોટના રસોઈ થાય ત્યારે આ ભાઈ પાછો ફરે. એટલે આખા ઘરે કીધું કે બાપુ બીજું બધું તો ઠીક, બીજું કે અમારી જેવી સેવા કરો, પણ છોકરો ગમી ગયો બાપુને. તમારા લડકા અચ્છા હે કે બાપુ લડકા તો અચ્છા જ હોય ને. એક જણો હમણાં ભગવાન ઉપર ખીજાણો, તમને કોઈ જ નહીં ખબર હોય, એવો ખીજાણો ને, એવો કીધાણો તો ભગવાનને કે કઈક રીત રાખો ને. ભગવાન કે હું છે રીતના દીકરા? એ કે વાત અમે દીકરીઓ કેટલું સરસ બનાવ્યું, કેટલી સારી લાગે, વાલી લાગે, કેવી દીકરીઓ ડાય લાગે, અને પત્ની કેમ ખરાબ લાગે? ભગવાન કે મારો હારો હાસો, હું એ લક્ષ્મી સામો જોઉં એટલે ઝસકી તો થાવ છું. ભોળાનાથ કે હું પાર્વતી સામો જોઉં એટલે ભડકું ભાઈ. ભગવાને જવાબ બહુ સારો આપ્યો, ગાંડા દીકરીનું સર્જન તો મેં કર્યું, પત્ની તો ત્યાં બનાવી, તું હામેલી ઘોડે ચડીને ગયો તો, એ તો તારા કર્યા તું ભોગવી. એટલે તમારો છોકરો બહુ ડાયો કે હા છોકરો બહુ ડાયો કે મેં લે જાઉંગા. ઓલો છોકરો એ લઈ જાવ એ બરાબર, પણ આમ જો ઘરના પૂછો એ તો આ ઘર પૂરું પાડે. અરે કે બેટા વો તો જગા હે ને, जगह में रोटी का कम होता है बेटा. इनके काम नहीं होता है पण पैसा मापे होता है ना, जोता है बापू, मलिंदा जोता है. कोई बात नहीं बेटा, सब कुछ मिल जाएगा, चल मेरे साथ. तो घर ना नहीं चूक थोड़ो सुधरे वो शू खाए. अभी लई गया आश्रम में. तमने को आश्रम में कई रोटी रामनी कई खामी न हो, एवं रोज तमने को 2.5 શેર उलाड़े. एम एकादशी आई, એકાદશી આવી, એકાદશી આવી એટલે એકાદશી આવી એટલે એકાદશી ની આગલી રાતે બધા સેવકોને બોલાવીને ગુરુજીએ કીધું કે ઓ ભીમદા, ગડબડદા, રતનદા, हाजी बापू कल एकादशी है, कल सबको उपवास रखना है बेटा. आश्रम में आपका नियम जो नियम है अपना वो पालना पड़ेगा. बोला कि जी बापू. जी तो अठियो के जी बापू आपने नहीं हो बापू, हमें घरे से बोली કરીને આવ્યા है कि हम तो 2.5 શેર का लाडवा खाते हैं ना खाते हैं. कि नहीं बेटा आश्रम में. अरे बापू आश्रम नहीं, हमें नदी ने ओले काठे भी आ जाएगा, यहाँ रोटी पका लेगा, आश्रम में नहीं खाएगा, हम भूखा नहीं रहते हैं. अठिया नहीं बापू, हम तो आए थे तो तुम कहता था कि छोकरा बहुत अच्छा है, मैं ले जाऊंगा, तो लाया है तुम. हम थोड़ा करियावर में आए हैं बापू. એટલે હવે સાંભળજો શ્રદ્ધા કોને કહેવાય. અઢિયો કહે છે બાપુ મને, એટલે સંતે કીધું તો બેટા કામ કર, નદીને સામે કાંઠે તારી રીતે રસોઈ પકાવી અને તું જમી લેજે. હવે જો ભરોસો ક્યાં બંધાણો એ કહો. પછી એના ગુરુએ કીધું કે પણ બેટા એક ખ્યાલ રાખજે. શું? કે ઠાકરને ધર્યા વગર, ઠાકરને જમાડ્યા વગર જમતો નહીં. અઢિયો કે ક્યા બાત હે, હમ ઠાકર કે લાઈન કે આદમી નીકળે. મારો ઠાકર એકાદશી નથી રહેતો એ ફાઇનલ, નહીતર મારો ગુરુ એને જમાડવાનું ન કહે. આને રસોઈ તૈયાર કરી, આને ઠાકર આરે બીજી કાંઈ ખબર નહીં, હું ઠાકર ને હું ઠાકર દઉં, કાંઈ ખબર નહીં કોણ રાજા ને કોણ ભગવાન. રસોઈ તૈયાર કરીને ધડ દિન ભૂખ લાગેલી, કારણ કે આછે રાંચી તેથી ભૂખે એવી લાગે. હાણ માથે તમને કોઈ પોતાનો બધો માલવાળો રૂમાલ ઢાંકી દીધો. રૂમાલ ઢાંકીને આંખ વીસીને કીધું કે હે મારા ગુરુના ઠાકર, જમવા પધારો, તમે જમી લો પછી હું ઝપટ કરું. અખિલ બ્રહ્માંડનો અધિપતિ સાહેબ એક નિર્દોષ બાળકનો અને એમ કહેવાય સરળ બાળકનો એમ કહેવાય કે જે અવાજ સાંભળ્યો અને ભગવાન રામ શરૂ કરી દીધું. અઢિયા આંખ ખોલી ત્યાં થાળી ખાલી. અઢિયો કે હોય ભગવાને ઈશારો કર્યો, હું જમતો જમતો બોલતો નથી. એટલે આ મેં જે કીધું આ ગુરુનો ઠાકર, ઈ મારા ગુરુના ઠાકર છો,
તમે 11 એકાદશી કોઈ દી નહીં. થાળી ઉલાળી ગયા અને જે અઢિયો ખીજાણો, એ મારો ગુરુ એમ કેતો હતો ધરીને પછી ખાઈ લેજે, થાળી ખાવ. એ સળું થાય એટલું તો રહેવા દીધું હોત. પણ રામ દાંત કરતા કરતા ભગવાન વૈયા ગયા. નિર્દોષ બાળક અરે મજા આવી. બીજી એકાદશી આવી એટલે અઢિયા કીધું કે આમ જો 5 શેર. કે કેમ? તારો ઠાકર જ ઉલાળી ગયો બધું. હું કેમ? હું તો એકોદશી બે રહ્યો, તમારા ઠાકર ખાઈ ગયા. એટલે આ ગુરુને શું થયું કે કોક મિત્ર થઈ ગયું છે એનું. ગુરુએ 5 શેર આપ્યું. 5 શેર લોટની રસોઈ તૈયાર કરી, અઢિયો આખું વીચીને પાછો બેસી ગયો ને કીધું કે હે મારા ગુરુના ઠાકર આવો તમ તારે. આજ તો હે તમને કહું 5 શેરની બનાવી છે. તે ભગવાન રામ ઉભા છે ને, માં જાનકીએ કીધું પ્રભુ ઓલખરે એકલા ક્યાં જઈ આવ્યા હતા? ભગવાન રામે કીધું 2 નું તૈયાર જ છે, હાલસા નહીં મળી. બે ગયા, આંખ ખોલી તા બે અઢિયો કે હે ઠાકર ભાઈ આ રાતું પીળું શું છે પડખે? એટલે ભગવાને ઈશારો કર્યો, એટલે તમે પરણેલા છો? મારો ગુરુ તો આમ થોડો બ્રહ્મચર્ય હોના ચાહીએ. આ તું તો એનો ઠાકર તો આ. એટલે આ તમે ખાવ એટલું જ આ અમારા માયે ખાય. એટલે આજે વાહ વચ્ચે નહીં એમ ને. એ રીત રાખો, રીત રાખો. કોક ભાવથી બોલાવે તો હાવ ગહીન ખાઈ ન જવાય. પણ પાછો આખો દી વયો ગયો. ભગવાન માં જાનકી બે જમીન વયા ગયા. ત્રીજી એકાદશી આવી એટલે કીધું ગુરુજી હા 7.5 શેર. કે કેમ? કે તારો ઠાકર પરણેલો છે. એ બે આવ્યા હતા ને માએ પણ ખાધે લોટકા ઝપટ કરી ગયા. માં આને ચૂક મિત્ર વધે છે. આને અહીંયા સરળતા છે, ઓલે પણ બુદ્ધિ સ્વીકારતી નથી. 3 જણાની રસોઈ તૈયાર થઈને અઢિયાએ પાછો રૂમાલ ઢાંકીને કીધું કે હે મારા ગુરુના ઠાકર એના ઈ આવો બાપા. જ્યાં તૈયાર થયા ત્યાં લક્ષ્મણે કીધું કે 14 વર્ષ સેવા પ્રભુ મેં કરી. ઓલી એકાદશી 2 માણા એકલા નીકળી ગયા હતા. લક્ષ્મણ તો આરે પાછું જો ઓલો બટક બોલો અને તું રીહનું ખોયું. શેષ નારાયણ છો તું ફૂફાડો માર. પણ આપણે જો તને ખબર છે ને કે રાવણ માર્યા પછી બધા ફૂફાડા બંધ કરી દીધા. કારણ કે રાવણ માર્યા પછી રાકાન મારી એમાં આપણી વેલ્યુ નહીં. હા હું તો તમને કહું ભાઈ, કોઈ અરે બાંધવું નહીં. હા આવા નાના રોડ હોય ને આપણી પાસે હેલોજન લાઇટ વાળી ગાડીઓ હોય, સામે 2 વ્હીલ વાળો આવતો હોય તો આપણે લાઇટ ડીમ કરી નાખવાની, 1 શીલો હેઠો લઈ લેવો. આપણી ગાડી નહીં ફરે. ઓલો બાઇક વાળાને કટ આવશે તો સ્લેપ ખસે. ઘણા તો એને મોરે મોરો જવા દે. તેવડ હોય તો ટ્રકને મોરે મોરો જવા ગયો ને, ત્યાં તો ખી કરતા હેઠા વૈયા જાય. ડમ્પર જેવું લાગે. નાના જાને એના બમ્ફરને ગોબોય નહીં પડે ને તું ટોટલ લોસમાં વયો જાય. લિમિટ 4 વ્હીલ થઈ ગયા પછી સાયકલ વાળાને તુકારો કરવાનો તમારો કોઈ અધિકાર નથી. લક્ષ્મણ બોલવાનું નહીં કાંઈ. હું આપ જો આ 3જી વાર જાઉં છું ભાઈ, હરામ બરોબર બોલ્યો તો એ બોલે સાંભળ્યા કરવાનું, મોન આમ આમ કર્યા કરવાનું. મોટા ભાઈ તમે ના પાડી ત્યાં કોઈ દી બોલ્યો? એ કે તને મેં ના જ પાડી હતી. જે આપણા ઘરમાં જે બાયું છે એના બાપા જનક સામે તું હું બોલ્યો ખબર છે? હે જડ જનક ને ફલાણું ભલામણા જે હારા નો થશે તે રીતે બગાડ્યું છે. ભલામણા ભાઈ જોવું જો આ બધું એ ત્યાં બગાડ્યું ને એટલે સારે સાર તારા બાપે હોઠ્યું અહીંયા. નહીં બોલું હાલ. આને જે આંખ ખોલી તો ભગવાન રામ લક્ષ્મણ અને જાનકી ત્રણેય ઝપટ કરે ને ઓલો જોઈ ગયો અઢિયો.
અને હા એ પણ લખમણ એ હામુ જમાઈ ખાવા મળે અઢિયો કે ભૂખડે આવ વગર આમંત્રણે ધોડ્યા જ આવો છો. એ તને એકને ઠાકર કહું છું તું આવી જાય ભેગો લપ લેતો આવ બધું તારે મારી નાખવો ભૂખ્યો અવળું ફરી ગયો. એ ખાવ ખાવ પેટ ભરાવ. ચોથી એકાદશી આવી ત્યારે ભગવાન શું કરશું લખમણ કે આપણે મજા આવી હારો રાંધે હારવો. અહીંયા ઈ તૈયારી અહીંયા અઢિયો કહે છે મને 10 શેર આપજો. તમારા ઠાકરને ડોહો ભાઈ છે ભાઈ છે પણ ડોળા કેવા કેરીની ફાયડી જેવા. એ પોણો તો એકલો ખાઈ જતો ઓલા અડધામ બિચારી. આ વખતે છે ને રાંધ્યું નહીં. હવે એના ઘરના છે એનો ભાઈ છે ઈ છે આપણને તોડે વાંઢાને કે કાસું સીધું ઢાંકીને બેઠો કે મારા ગુરુના ઠાકર ઓ આંખ ખોલીને તો ભગવાન રામ લક્ષ્મણ ને જાનકી આવતા તો હનુમાને કીધું કે દાદા મારો ભયો જાય બટા હવે આજ તો જરૂર પડશે. 12.5 શેરનું સીધું પીડ્યું હતું 5 જણાની રસોઈ. અઢિયા નહીં અટવાઈ ગયા મિત્ર. હવે માર બાન કયો રાંધે હારે કોણ આવ્યું આ વાંદરા જેવું. ભગવાન જે જમવાતો ને હવે અત્યારે બોલી એકતા એ મારો ભગત છે ડો એટલે હું ભગત આ તો સારું છે મેં આ રોહડું બંધ કર્યું નગર તમે ભૂખ ભેગી ના કરી ગયો. હવે એને કયો ગલોફા મોટા ફૂક મારી લાગ્યા છે એને કયો સુલો હંધું કે એ લખમણ હા ડોળા કાઢમાં જા લાકડા લઈ આય. મારા ધોયડે આવો ભાઈ ની હારે કોઈ બોલાવે તમને રાંધો કે નદી નો કાંઠે વૈયા જાઓ હેલે રામડા. ભગત કહીએ કે હો ભાઈ ઈ કહીએ કે આપણા બાપની તેવડ નહીં. નરસિંહ કહીએ કે તું 2 માનો ને 2 બાપ. આ બુદ્ધિથી પર છે આ છોકરો કે રાંધો કર વૈયા જાઓ. હું જો આ નદીના કાંઠે બેઠો રંધાઈ જાય એટલે આપણી થાળી અહીંયા દઈ દેજો પછી તમારે જે ખાવું હોય ખાઈશું. 4 વખત ના સોયત્રા કાઢી જાય હારા. એક તો મારો ગુરુ કે એકાદશી રહેવાની હું અહીંયા રાંધું તો મારો ધરાર એકાદશી રાખે અને એનો ઠાકર તો એકાદશી રાખતો ને. નીચી રાખો નીચી રાખો એટલે અહીં રસોઈ તૈયાર થાય. હવે માં જાનકી જગદંબા જગતજનની જાનકી પોતે રસોઈ બાંધતી હોય રાંધતી હોય સાહેબ. અને એમ કહેવાય પવન પુત્ર એમ કહેવાય ફૂકું મારતો હોય અને શેષ નારાયણ એમ કહેવાય ઈંધણા લાગતો હોય. એમાં શું ઘટે અને એવી એમ કહેવાય સુગંધ ફેલાની વનરાઈમાં ભાઈ 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 એમ કહેવાય. હાથ રોટી હારી હોય રસોઈમાં એમ તો ઠાકરના ઘરના ને ભાઈ એમ તો કઈ એમ તો હોય ને ભાઈ. એ થાળી દઈ જાય જાવ એ કે અઢિયા ખાઈમ બેટા આજ અમે રસોઈ બનાવી કે હા તમે બનાવી તે અમારે અમારા ઠાકરને ન ધરવી એટલે હજી તમારી માથે એક ઠાકર હોય તો આવડા આપને ભૂખ ભેગા કરી દે. એ વાંધો નહીં વાસી વધે તો આપજો નહીં હવે તો મને એકાદશી છે મારે આજ એકાદશી છે બાપુ ખાઈ લો તમે. પણ અઢિયા ઓરો તો ના એકાદશી બાપા એકાદશી. પણ અઢિયા બેસતો ખરો બેસાડ્યા અને અખિલ બ્રહ્માંડના માલિક યા તે રુદ્ર શિવા તનુર્ઘોરા પાપકાશીની ત્યાર સ્તનમાં સંત મયાગીરી સંતા હે કૈલાસપતિ મહાદેવ આજ માં જગદંબા જાનકી એમ રસોઈ કરી છે અને આજ રાઘવ તમારો થાળ ગાય છે. જમવા વેલા જાવો ને ભગવાન મારા વાલમાં. તા તો ભોળાનાથ પાર્વતી કાર્તિકેય ગણપતિ નંદી બટુક ભૈરવ કાળ ભૈરવ તમામ ભૈરવ સિંગી ભીંગી ધીંગી આખા શિવ એના ગણો સાથે
11 રુદ્રો સાથે, કોક બળગ્યા ઉપર બેઠેલો ને, કોક મોર ઉપર બેઠેલો ને, કોક ઉંદેડા માથે બેઠેલો ને, કોક સિંહ ઉપર બેઠેલો ને, આ ઘમાંગ જમાંગ જમાંગ બોલો અઢીઓ કે આ કઈક હારે ટિફિન લાવ્યા તો સારું ને કર કે આ બધાને એટલું ન થઈ રહી. પણ અઢિયાને ક્યાં ખબર હતી કે અન્નપૂર્ણા પોતે રાંધે છે. અને એમાં બે અન્નપૂર્ણા ભેગી થઈ ભાઈઓ. અંબાની જય જય જગદંબાની જય. એ બે માવડિયું બાજુ બાજુમાં બેઠ્યું બેઠ્યું સાહેબ અડધા રોટલા કર્યા. હા, જમવાની જ્યાં તૈયારી કરી અઢિયો આ બધું જોવે છે. માં જગદંબા જાનકી એમ કે બેટા હવે તો અહીંયા આવ્યું, નજીક તો આવ્યું તું કે ના મારે નથી ખાવું. માં ઉભા થયા, અઢિયાનું બાવડું પકડ્યું અને પોતે જ આમ બટકું ભાંગી માં જાનકીના આંગળીના ટેરવા જેમ એક માં પોતાના દીકરાને ખવડાવતી એમ ભાવથી જ્યાં ખવડાવવા જાય ને ટેરવા એમ જાય એમ કહેવાય કે અઢિયાના ઓઠે અડ્યા ને બ્રહ્મ જ્ઞાન થયું ભાઈ. ઓહો, પગમાં આળોટે છે, પ્રભુ મને માફ કરજો. ના બેટા તારે મને મજા આવતી હતી. મા ગઠિયા હું જોવે જોતું કાંઈ નથી, મારો ગુરુ નથી સાચું માનતો. મારો ગુરુ એમ માને કે આને મિત્રો વધી ગયા છે તો પગે લાગીને કહું એટલું કે તમે ને તમારા ઠાકરને પગે લાગીને કહું મારા ગુરુને લઈને આવું ત્યાં હું ત્યાં લઈ જાઓ તો તમને રામ દુહાય છે. સાહેબ ગુરુ શિષ્યને તો પોગાડે પણ અમુક શિષ્ય એવો હોય ગુરુને જ્યાં પોગાડી દે ભલા માણા. અઢિયા દોડ દીધી, ગુરુજી ગુરુજી. અઢિયા હું છે બેટા જલ્દી હાલો. ગાંડો નથી, ગાંડો નથી થયો, અત્યાર સુધી હતો. તમે ગાંડો મને સમજતા હતા, દુનિયા મને ગાંડો સમજતી હતી, પણ એકવાર નો આવો અઢિયાના સોગત. અઢિયા ગુરુનું બાવડું પકડ્યું ને ધડ્યો આવે છે. નદીને આ કાંઠે જોઈને ગુરુએ જામ જોયું. સાહેબ ગુરુ જેવો ગુરુ શિવને રામને પછી પગે લાગ્યો, પેલા અઢિયાના પગ પકડ્યા. ધન્ય છે અઢિયા કે આજ મારા શિષ્યએ મને મારા પરમાત્મા સુધી પહોંચાડ્યો. અને ક્યારેક ક્યારેક તો અનુભવ એવો થાય કે જેને તમે ગુરુ કહો છો ને એનું બાવડું પકડીને આપણે એમ થાય કે આપણો ગુરુ આપણે પરમાત્મા સુધી પહોંચાડશે. અને હકીકત ત્યારે એવું નીકળે કે જે બાવડું પકડ્યું એ તો હતો જ. ગુરુ ઈ જ બ્રહ્મા, ગુરુ ઈ જ વિષ્ણુ. કહેવાનો સૂરી છે ભગવાન છે એ બુદ્ધિથી પર છે. બુદ્ધિ છે ત્યાં ભગવાન નથી, બુદ્ધિ છે ત્યાં મિત્ર નથી, બુદ્ધિ છે ત્યાં પ્રેમ નથી, બુદ્ધિ છે ત્યાં ભક્તિ નથી. જેની અંદર ભાવ અને સરળતા પડી છે એની આજુબાજુ ત્યાં ભગવાન રમતો હશે. હું રામદેવજી મહારાજને કહેતો હતો તમે એમ કહો છો કરો યોગ ભાગે રોગ. યોગ યોગ કરવાથી રોગ ભાગી જાય તમે કહો છો ને? તમને કે હા. મેં કીધું તો યોગથી જ રોગ ભાગે તો તમે દવા હું કામ વેચો છો? સારું કાર્ય કર્યું છે સાહેબ. અને હું તો તમને પગે લાગીને કહું કે ભારતને સાહેબ આપણા 700 આ છેલ્લા 3 વર્ષમાં 771 સૈનિકો કાશ્મીરે ગુમાવ્યા. હું પગે લાગીને કહું કે 5 વર્ષ પૂરતા સિમલા ને કદાચ ભલે ને ભગવાન અમરનાથની યાત્રાએ ન જવાય તો વાંધો શું છે? 5 વર્ષ ન જાવ ને તો એના અંદરો અંદર પૂરા થઈ જાય કે આ તમારે લીધે આવડા અહીંયા આવતા બન્યા છે અને ઓલાના ટટ્ટુ બધા આપણા ઉપર હાલે છે. એ ટટ્ટુ વાળા જ ઓલાને તોડી નાખે કે આ તમારા બંધ થઈ ગયા હે. પણ આપણે કોને ખબર? પૈસા આપણા ચાઇના દબાણ કરે છે. આપણે એનો એક મોબાઈલ લઈ છે તેના ચાઇનાના ઘરમાં કેટલા જાય છે ખબર છે? એટલે રામદેવજી મહારાજે જે આ કર્યું છે સાહેબ, કેટલી પ્રોડક્ટ પણ આપણી ભારતની આપણા બાપની તો ખરી સાહેબ ભલે ને, પણ આપણે શું છે ઈ